ગણેશ સ્થાપના કરી રામદેવ બાપુની આખ્યાનની શરૂઆત હલ 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 શરૂઆત કરવા જાવ તો ગણપતિ સ્થાપના કરી રામદેવ બાપુના આખ્યાનને દોરને આગળ લઈ સર કઈ રીતે દોરને આગળ લઈ સર કઈ રીતે કરિયા
મારા પાટીની દાદાને તમારા ચમરણ કર્યા મારા હનુમાન દાદા મારા ચમરણ કરીએ એ પછાડો મારા દાદા મારા હનુમાન દાદા મારા ચમરણ કરીએ એવા પધારો ને મંડપાની માય દાદા મારા હનુમાન દાદાને તમારા ચમરણ કર્યા રાજા લડી લડીને હનુમાન દાદા તમારા ચમરણ કરીએ રાજા લડે લડે પાય મારા ભજનની દાદા તમારા ચમરણ કર્યા વાળોના પીર તમારા ચમરણ કરીએ એવો પધારો ને મંડપાની માય મારા વાળોના પીર તમારા ચમરણ કરીએ મારા વાળો ગણના પીર તમારા ચમરણ કરીએ મારા ભાઈઓ રે ડોલ તમને વિનંતી કરીએ ભૂલ કરો યમને મારા ભાઈઓ રે ડોલ તમને વિનંતી કરીએ રામા મંડળ લાગે અજે ભાઈઓ રે ડોલ તમને વિનંતી કરીએ ભૂલ તો કર જો બે મારા ભાઈઓ રે ડોલ તમને વિનંતી કરીએ હલ 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 બોલો ગાંધી મહારાજની આવા ઝુક ઝુકા જીવો બાતી રાધવે
એ એવા બીજા રે મંગળ દાદાના વરજા આવા બીજા રે મંગળ દાદાના વરણ્યા એ એવા બીજા રે મંગળ દાદાના વરજા અમર રહ્યા બાજી નામ રે ગણનારો આવા સજ્યા રે જીગાડે દાદા વાસા હે દાનંદ છે હે દાનંદ છે હે દલબાના રે ગણનાવારો એ તમે અમારા જીવો ભણી રાજવે આવા બીજા રે મંગળ દાદાના વરણ્યા આવા બીજા રે મંગળ દાદાના વરણ્યા એવા બીજા રે મંગળ દાદાના વરજા સાંભળ્યા છે કે ગાયો આપો પાડે ગણનાવાળો આવા સજ્યા રે જીગાડે દાદા વાસા સાંભળ્યો છે કાંઈ ગાયો નો પોકારે ગણના રાજા હે આવા સડિયા રે ધીંગાણે દાદા વાજડા આવા સોધારે મંગળે વરમાળા તોડ્યા એવા સોફા રે મંગળ વરમાળા તોડ્યા સાંભળા છે કે ગાયોના પોકારે ગણનાવાળો દાદા અમારા જીવો ગાંધીજી રાજવે એ તમે અમારા જીવો ભણી રાજવે એવા ગાયના રે ગોવાળિયા જાય દોડતા આવા ગાયના ગોવાળિયા જાય દોડતા જય આ તો દાહલ સીધી મોકલે અને વાસરે નવધણવી પણ સિંધમાં રોકિયા સુમરે આ તો જગતમાં માતું જોગણી માલી જબીએ બિહારો જા વનય ખંડ ભાઈ થોડા જીવડા ભલે મારી પ્રગટ આપોયા આવલે માં વરબેર મારો દીવડે તો તલાવો આવલે માં વરબેર મારો દીવડે તો તલાવો આવલે માં વરબેર મારો દીવડે તો તલાવો ત્યારે મારો ત્યારે મારો બાપ આવા ઠળિયા ગામના આંગણે રામદેવ બાપાના જીવન જરૂરિયાત મારો બાપ જોવામાં આવતા હોય
જેના ઘરે રામદેવ બાપાના તેડા થયા છે, જેના ઘરે રામદેવ બાપાના પાઠ પુરાણ આજ મારો બાપ, આજે રામદેવ બાપાનું અખ્યા રમતા રમતા ખોડિયારમાંના ગરબા સુધી પહોંચી ગયા મારો બાપ. આજે તમારા ગામની શોભા, તમારા ગામનો વિસ્તાર છે મારો બાપ. આજે મારું રામા મંડળ બાપ એવું એક એક ગામ બાકી નહીં હોય મારો બાપ, કે આજ અમે ત્યાં રમવા નહીં ગયા હોય મારો બાપ. અને જ્યાં પણ રમવા જતા હશે ન્યાય મારો બાપ ખોડિયારમાંના ગરબાની માલપા એકી સુંદરી 100 રૂપિયાની મારો બાપ લેવામાં આવશે મારો બાપ. એટલે પેલો લાવો ગરધણીનો હોય મારો બાપ, પછી એના આવેલા મહેમાન હોય, કોઈ અમારા મંડળને માન આપીને કોઈ એના મહેમાનને માન આપીને આવ્યો છે મારો બાપ. એટલે 101 રૂપિયાની 21 સુંદડી મારો બાપ લેવામાં આવશે અહીંથી મારો બાપ. ફટાફટ 21 સુંદડીનો બોલ પૂરો કરી દેજો મારો બાપ. એટલે ખોડિયારમાંના ગરબાની શરૂઆત કરવા જાય છે તારે મારો બાપ. અને જે કાંઈ તમે આજ મારો બાપ દાન કરશો એ દાન મારો બાપ વાળુકડ ગામના આંગણે નોન દશમને 11 નો તહેવાર આવે મારો બાપ, રામદેવ બાપાનો પાટ ઉત્સવ આવે, એની માલપા વાપરવાનો હોય છે મારો બાપ. અને બીજું કે 11 ના દિવસે મારો બાપ આખા ગામની માલપા શોભા યાત્રા કાઢવામાં આવે છે મારો બાપ. એટલે તમામ રૂપિયો બધો એમાં ધાર્મિક અમુક માલપા વાપરવામાં આવશે મારો બાપ. એટલે તમે દાન દેતા કોઈ અટકાદે નહીં, ફૂલની તો ફૂલની પાકડી મારો બાપ. તમારા ગામની શોભા છે મારો બાપ, તમારા ગામનો વિસ્તાર છે મારો બાપ. અને અમે ગમે ગામમાં રમાઈ ગયો હોય મારો બાપ, એક કે ગામ એવું બાકી નહીં હોય કે અમે 21 સુંદડીનો બોલ માંગ્યો ને 21 સુંદડીનો બોલ પૂરો નથી થયો મારો બાપ. તમે અહીંથી નાગધણીપા જાઓ કે રાજપરા જાઓ કે કાગવાડ જાઓ મારો બાપ, સૈફળ અગરબત્તીની સુંદડી મારો બાપ ચડાવવાનો છો. એટલે આ તો ઘર બેઠી ગંગા છે, નાવ નહીં તો કાંઈ નહીં, હાથ પગ ધોઈ નાખજો મારા વાલા. આના કાર્યની માલિકા મારો બાપ વાપર્યો છે તો મારો બાપ તમારા ઘરની માલિકા તાવ કે પણ દવાખાનું પણ નહીં આવે દે મારો બાપ. એટલે જાજો બહુ સમય લેવો નથી, જેથી કરી આપણે રામદેવ બાપના દેગના દર્શન વેલાહાર કરવા છે. અને અમારે થોડુંક વેલાહાર અખ્યાન શરૂ કરવામાં પણ થોડુંક મોડું થઈ ગયું છે મારો બાપ. એટલે ઝડપથી બોલ આપી જજો મારા વાલા, એટલે આપણે ખોડિયારમાંના ગરબાની શરૂઆત કરતા જઈએ. પેલો લાવો ગરધણીનો હોય, પછી આવેલા મહેમાન તેમાન નહીં. આપણે કઈ એવું નથી કે 5000 કે 2000 3000 5000 નહીં, એક ખાલી 100 રૂપિયાનો મારો બાપ. આ સમયની માલમાં આપણે 100 રૂપિયા તો ગમે ના વાપરી નાખવાનો છે મારો બાપ. જય હો. આ ભાઈ તરફથી 101 રૂપિયા ખોડિયારમાંના સુંદરી પાવે. બોલ 20 બોલ બાકી રહ્યા છે મારો બાપ, ઝડપથી દઈ જાઓ. એટલે આપણે ખોડિયારમાંના ગરબાની શરૂઆત કરવા જવું છે. જય હો. આ બાજુથી 3 સુંદરી અમારા ભાઈ તરફ થયો છે. ખૂબ ધન્યવાદ. એક 100 રૂપિયા ઓલા ભાઈ તરફ થયો છે. ખૂબ ધન્યવાદ. બીજા 100 રૂપિયા ભાઈ તરફ થયો છે. ખૂબ ધન્યવાદ. ખોડિયાર જાજો આપણે 4 હાથનો સહાય કરે મારો બાપ. ઘરની માલપા કોદે દવાખાનું પણ ન આવે દે મારો બાપ. ત્યારે ખોડિયારમાંના ગરબાની શરૂઆત કરવા જવું હોય ત્યારે કઈ રીતે ખોડિયાર સાજો આપણે 4 હાથમાં ચાલુ કરે મારો બાપ. આ તો ઊંડો ધરો આય ખોડિયાર તમારો. અને મારી તાતણીએ માં સોરે બતાય. કોણ કાકો કાકો જાકે દેવ સોરે
કરી દે ગુલામાં ઓ તો કાટણિયા ધોરા વાળા ખોડવામાં એ બોલાવે નાના નાના બાળમાં ખોડિયાર પધારો મંડપમાં એ પાવાગઢમાં કાળી પધારો એ પાવાગઢથીમાં કાળિયા પધારો એ મોગા કરું સન્માનમાં કાળિયા પધારો મંડપમાં એ મોગેરા કરું સન્માન કાળિયા વેલા વેલા આવજો ભગોડાથીમાં મંગલ પધારો ઓ ભગુડાથીમાં મોગલ પધારજો એ મોગા કરું સન્માનમાં મોગલ પધારો મંડપમાં એ મોગેરા કરું સન્માન મોગલ વેલા વેલા આવજો એ છોટી લાઠીમાં ચામુંડ પધારો એ છોટી લાઠીમાં ચામુંડા પધારો એ મોગા કરું સન્માનમાં ચામુંડા પધારો મંડપમાં એ મોગેરા કરું સન્માન ચામુંડ વેલા વેલા આવજો એ ધોળિયા ગામથીમાં મેલડી પધારો ઓ સરા ધામથી મેલડી પધારજો એ ગોસાણી વાળામાં મેલડી પધારો વેલડી કરજો મારા ખોડિયાર વેલા વેલા આવજો એ બાલુડા કરે તમારી જે ભાઈને પણ ઘોર કરવો હોય તો માતા આદમ સુકાઈથી લઈ જજો જે ભાઈને કોઈ ઘોર કરવો હોય પછી કહેતા નહીં અમારે ખોડિયારમાંના દરબારમાં ઘોર કરવો છો અને તમે પૂરું કરી નાખ્યું છૂટો જતો હોય તો અહીંથી લઈ જાઓ છૂટાની વ્યવસ્થા પણ છે હા એ કયા ભાઈઓ ડરે મને સુંદરી રે માં સુંદરી રે માતાજીની સુંદરી લહેરાય માતાજી સુંદરી લહેરાય એ કયા ભાઈઓ ગાને મને સુંદરી રે મને સુંદરી રે માને સુંદરી રે રાય માતાજીની સુંદરી રે રાય એ ખોડલના ઓઢોમાં પાતળા રે માં પાતળા રે માતાજીની સુંદરી લહેરાય માતાજીની સુંદરી લહેરાય એક સુદાનના તાજારુના મોરલા રે માં મોરલા રે માતાજીની સુંદરી લહેરાય માતાજીની સુંદરી લહેરાય જય મોત ખોડિયા જય મોત ખોડિયા જય મોત ખોડિયા જય મોત. હાલત ઘણી સાઉન્ડ હા
આ તરફથી મોગલ ગ્રુપ એના તરફથી 1101 રૂપિયા વસ્તુ ધન્યવાદ ને મારો બાપ 21 નડી માંગી થી એમાંથી 35 નડી જેવું થઈ ગયું છે મારો બાપ ગણ્યા નથી પણ વધારે હશે હું કહું છું એ જે કોઈ દાન કર્યું છે એને ખૂબ ધન્યવાદ માં ખોડિયાર જાજો આપે ચાર હાથનો સહાયો કરે આવીને આવી રીતે સાથ આપતા રહેજો મારો બાપ ચાલો અજમલ રાજા કસરીની માલપા આવે છે તે કઈ રીતે આવતા છે મારો બાપ અને જ્યાં આનંદ આવે ત્યાં મોજ આવે
ને આકલા પડકારા પડતા રહેજો એટલે અમને ખબર પડે દૂધ બધું દોણાની માલપા જાય છે. હજી તો શરૂઆત જ થઈ છે, હજી આનંદ કરવાનો આખી આ રાત, એટલે આવો નવો મોજ જ કરવાની છે. આકલા પડકારા કરતા રહેજો એટલે મને ખબર પડે કે દૂધ બધું દોણાની માલપા જાય. ત્યારે આજ મળે તો કચેરીની માલપા આવશે કઈ વાત. રાજમાં જતા રે કુળદેવી સમારે મયા. કમલ લાગે તમને પાય, રાજમાં જતા રે કુળ મને અમારે મળ્યા. જમલો લાગે તમને પાય. રાજમાં જતા રે કુળદેવી સમારે મયા.
આવજો રે રાજાના બોલાવ્યા પરધાન્યા અરે પ્રધાન તમને બોલો ને એ જ કરણ કે આપણે ઘણા દિવસથી નગર સા કરી નથી તો આજ મારા આત્માને એમ થાય છે કે આપણે નગર સા કરવા જઈએ રાજાને પ્રધાન બને આલિયા રે એ મહલ્યા એ વજો મે તગની રાજાને પ્રધાન બને આલિયા રે વાવણીનો સમય થઈ ગયો છે વરસાદનો પણ ગડગડાટ ચાલુ છે આપણે વાવણી કરવા નથી જવું જવું જ છે અરે પ્રધાનજી ખેડૂત લોકો વાવણી કરવા જતા હતા ને આપણને જોઈને અવળું પડીને શા માટે ઊભા છે તે માટે જરા પૂછતાઓ અરે ભાઈ એ લાંબી લાકડીઓ ઘેર બોલાલા પ્રધાન લાંબી લાકડીઓ ઘેર બોલ્યા રે એ બોકરિયા બાત ઘેર બોલાલા પ્રધાન બોકરિયા બાત ઘેર બોલ્યા રે યાવને નાના ઘેર બોલાલા પ્રધાન યાવને નાના ઘેર બોલ્યા રે ભાઈ બધી વસ્તુ શા માટે જૂઠું બોલો અરે હા પ્રધાનજી જો આપણા મહારાજાને
સાચું ને સત્ય કહેવું તો પૂછ્યા વગર જરા એને દુઃખ તો નહીં લાગે. અરે મહારાજ ખેડૂતભાઈ માટે બધી વસ્તુ દેખા જતું બોલે. અરે પ્રધાનજી, ખેડૂત લોકોને જઈને કહો કે જે હોય તે અમને સત્ય કહો. સત્ય ન કહો તો આજ તો તમને શિવશંકર ભગવાનના સોગન છે. અરે ખેડૂતભાઈ જે હોય સત્ય કહો, સત્ય ન કહો તો ભોળાનાથના સોગંદ. બહુ સરસ. એવા પોગણગઢના રાજા યજમલ માન્યા કહેવાય. એમના સુખ લેતી તો પોગણગઢના રાજા યજમલ માન્યા કહેવાય. અરે આ પ્રધાનજી, જો આપણે મહારાજાના શુકન લઈને અમારા ખેતરમાં એમની વાવણી કરવા જઈએ તો એક દાણો પણ ન ઉગે. અરે મહારાજ ખેડૂતભાઈને એમ કહે છે આપના મારા તે વાંગ્યા છે જો અમારી અરે પ્રધાનજી, ખેડૂત લોકોને જઈને કહો કે મહારાજાએ તમને મળવા જવાનું કીધું. અરે ખેડૂતભાઈ આપના મારા બહુ સરસ. અરે આ મહારાજા ખેડૂત ભાઈઓના તમને પ્રણામ છે. અરે ખેડૂતભાઈ, મારા પણ તમને પ્રણામ છે. હા ખેડૂતભાઈ, તારે કઈ સમજવામાં ભૂલ તો નથી થતી ને? અરે હા મહારાજા, હું એક ખેડૂતનો દીકરો છું, મારે સમજવામાં કાંઈ ભૂલ નથી થતી. અરે ખેડૂતભાઈ, તો મારા તો આંગણે લાટા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ હો છતાં હું કેવી રીતે વાંઝો કેવાઓ. અરે હા મહારાજા, દીકરી છે તો પારકા ઘરની થાપણ કહેવાય. આજ પૌણાઓ તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય. જો પાછળથી બાલો લૂલો લુમડો પુત્ર હોય તો રાજ ચલાવ નગર એક દિવસ રાજને તાળા દેવા જાય બાપુ. હા ખેડૂતભાઈ, તારી વાત કેવી મને સત્ય લાગે છે. તો આજે આવડા સકન થયા હોય તો કાલ દીવતા પર છવડા સકન લઈને તારા ખેતરમાં વાવણી કરવા જાજે. બહુ સરસ. એવા સારા સારા સુખ લેવા ચાલી આવે. અરે પ્રધાનજી, એટલું હાલ્યા તો એટલું જાણવા મળ્યું તો આપણે હજી આગળ જઈએ. રાજાને પ્રધાન બને કાલિયા રે. રાજને પ્રધાન બને ચાલિયા રે. ફરવા બગીચાને માય. રાજાને પ્રધાન બને કાલિયા રે. એવા ફરવા એવો બગીચાની રાજને પ્રધાન બને ચાલિયા રે. સાઈડમાં ભેગા છે તો ક્યાં હતા? ઓય કાંઈ નહીં રખડતા હતા. ક્યાં રખડતા? ધુરાટી નહોતા રમતા ને? અરે ના આ કોણ છે? એ બનશે ને આપણે અરે નામ એવો ક્યાં ગયો તો?
ક્યાં સુરતી રમવા ગયો તો કલર તો લાવવાનો હતો કેમ રમતો હતો ઓહ લે આપણે તો મૂળ રમ્યું છે ને ગાય સારો નથી જવું રજાજી એમાં થોડી રજા આવે એમ થોડીક ખમો તો દીધું. તમને વાંધો શું છે? તમને ખબર તો હોય મને કઈ ખબર છે તને હું વાંધો છે? અરે વહુ નાના તેડીએ છે હે? વહુ નાના તેડીએ છે વહુ હો હા હો લઈ છે હા હા અહીં તારા કાકા વાંધો ભલે ને વાંઢા હોય ને તમારું થઈ જાય ઈ તો થઈ જાય પણ તારે અહીં બહુ વાર છે ભલે વાર હોય ને. હાસુ બહુ લાવવાની છે હા નકર નો લઈ દઉં તો કાંઈ નહીં કરું ગાય સારવાની ને બીજું શું હોય તો ગા સારવા નહીં જાય નહીં હાર્દિક મુંગણા બકરો કઈ ગા સારવા ન દો કહો ને કે ગા એક દિવસ નહીં જા હા યા તારા બાપાને બોલાવું બોલાવો ને બોલાવું બોલાવો વળતા કર્યા ભાઈ અરે હો રત્નો બોલાવે આવજે કિનારણ મેલમાં માયા રે
પણ લડકો મારી પર ન હોય પછી હું રાખતો એવું તો બધું રાખું જ છું પછી તો મોટી મુસીબત આવે તો મારે શું કરવું કે છોકરા ગયા સારવાર ન જતા 2-3 દી કે ઓલે ઢોળાટી રજા છે પૂછતો એમાં રજા આવે હા મારા વહુ નાના તેડે જ કીધું એનું થઈ જાય ક્યાં આપણે ના પડી નથી કરવાની પણ કેતી ઈ જ્યારે થાય ત્યારે કરવું પહેલા તારા કાકાનું પછી તારું ના ના એમ નો હાલે તો પછી બે નું આરોળ કરી નાખો એવું કાક કરશે હા ભાઈ એમ તો હવે ત્યારે ગા સારવા જવા દે હા બરોબર હા તો જવા દેવાની ઉપાધિ મારે છે પછી તારે જ કરવાની છે પૈસા કરવું પડશે હાસ એમ છે તો ગમે નથી હા વ્યાજવા લેવું છોકરા લગન પણ આવ્યો હું ગમે એટલી એમ તો ભાઈ આણા કીધવા જાવી એનો કોઈ વાંધો નથી ભાઈ આપણા મહારાજા પેટે વાંજિયા છે વાંજિયાના સુકલ લઈ ભાઈ કોઈ જગાના હોના આના દેવા નો જ હોય હો આપણો ગગો એક ભવ નહીં 7 ભવ વાંજો રહે માર્ગે જાતા જો બાપુ હામા મળશે એના સુકલ પણ આપણે લેવાઈ જશે ને તો આપણો ગગોનો એક દી નહીં 7 ભવ વાંજો રહેશે તે માટે બે ઘડી ઠાકરના વખાણ કરીએ તો બાપુ નગરીની માલિકીથી વયા જાય તો આપણા ભાઈ પછી હામાં મળે તો જોઈ જાય હાલ ઠાકરના બે ઘડી વખાણ કરી લઈ આ ગોકળીઓ હવે ગમતો નથી એ વાલા જમના લાગે ખારી જે અમારા હવેથી થઈ ગયા છે એ તો સીધ ને ખાયો શામળા જય ઠાકર
હાલ ભાઈ હવે ધીમે ધીમે જાય બાપુ હમ મળે તો પછી જોઈ લેવું બરોબર બાપુ કરી જામણ ભાઈ અરે પ્રધાન કઠણાઈ ઉપર કઠણાઈ ઓલા રાયકા કોઈ સારા કામે જાતા હોય એવું લાગે છે આપને જોઈને ઓળું ફરીને શા માટે ઉભા તે માટે જરા પૂછતા હો અરે ભાઈ અરે રબારી ભાઈ આપને બે ભાઈ કેમ આવવા ભાઈ અમને બોલાવો છો હા હા અમને તું કોક ને કુતરા તગડવા આવ્યો તમે કોણ પ્રધાન કોના અજમલભાઈ. પ્રધાનજી છો હું આવ્યો બોલો તમે બે ભાઈ કેમ આવડા ભાઈ ઉભા છો અમારા મહારાજના? અરે પ્રધાનજી અમે આપણા મહારાજાને જોઈ એવડું ફરી બંને ભાઈ નથી ઉભા અમે જ આવી છીએ અમારા ગગાના હોનાના તળવા પ્રધાનજી પણ આજ બંને ભાઈ આણા તેડવા જતા હતા ને આણાની વસ્તુ ઘરે ભૂલ્યા ને એવું લાગે છે એટલે બંને ભાઈ વિચાર કરીએ કે આપણા મહારાજાને જોઈ એવડું ફરી નથી ઉભા અરે ભાઈ આપની પાસે બધી વસ્તુ શા માટે નથી બોલો? અરે પ્રધાનજી સાસુ ને સત્ય વાત કરી તો મહારાજાને દિલ્હી માલપા દુઃખ તો નહીં થાય ને જમ જરા પૂછતા હોજો અરે મહારાજા તમારી ભાઈ આગળ બધી વસ્તુ છે તો જૂઠું બોલો. અરે પ્રધાનજી રબારી ભાઈને જઈને કહો કે મહારાજા જાતે તમને મળવા માંગે છે બહુ સરસ. અરે ભાઈ હા, મહારાજા તમને જાતે મળવા બહુ હા રબારી ભાઈ હા બાપુ બધી સામગ્રી હોય છતાં જૂઠું શા માટે બોલું છું અરે મહારાજ આ રબારી ભાઈ ને તમારા સુનેની માલપા પણ નામ છે રબારી ભાઈ મહારાજ રબારી ભાઈ હા બાપુ તારી ભાઈ બધી વસ્તુ હોવા છતાં તું જૂઠું શા માટે બોલે છું અરે બાપુ આજ એવી વાત છે બાપુ આજ જો તમને સાસુ ને સત્ય વાત કરું તો તમારા દિલની માલપા દુઃખ તો નહીં થાય ને મહારાજ અરે રબારી ભાઈ જે હોય તે મને સત્ય કહો સત્ય નો કહો તો આજ તો તમને તમારા ઠાકર ના હમશે નહીં બાપુ અરે મોટા ભાઈ આજે બાપુ આપણને ઠાકર ના હમ છે ભાઈ ઠાકર તો આપણા રોજિયાની માલપા હોય છે ભાઈ આજ બંને ભાઈ ના જો આજ અહીં માથા પડી જાય ને ભાઈ તો આજ મહારાજ અને સાસુ ને સત્ય કહી દેવું છે ભાઈ મોકો મળ્યો છે મોકા ભગો મોકો મારી દો ભાઈ મહારાજ રબારુ ભાઈ ના પ્રણામ છે મહારાજ પ્રણામ છે રબારી ભાઈ અરે બાપુ હા રબારી વાત તો એવી છે બાપુ આજ હું તમને વાત કરું વાત કેતા વાત તમારા પગની હેઠે ધરતી તો સટકી તો નહીં જાય ને મહારાજ ના રબારી ભાઈ એની ફિકર શા માટે કરો છો અરે બાપુ આજે વાત કર્યા બાદ તમે રાજની માલપાથી દંડબો તો કઈ કરશો ને મહારાજ ના રબારી ભાઈ એની તું ચિંતા ન કરતો અરે બાપુ આજે તમે મને ઠાકર ના હમ દીધા છે ઠાકર તો મારા અતિની માલપા રૂડિયાની માલપા રમી ગયો છે મહારાજ તો આજ હું કહું અને તમે સાંભળો બહુ મહારાજ સારું રબારી ભાઈ રબારી કહું ને મહારાજ સાંભળો રે મારા
વાંજીઓ કહેવાય. ઓ ગઢના રાજા યજમાનિયા ઓને વાંજીયાના છોકરા નાના લેકો એ બાપુ મારા. આવો ભૂખણ ગઢના રાજા યજમાન વાંજીઓ કહેવાય. એવા વાણિયાના સુખન ના લે કોઈ હાંભળો રે બાપુ મારા ઓ ગઢના રાજા યજમાનિયા રે હા બાપા આજે અમે નહીં આજે અમે નહીં પણ ગામની રયત ગામની પ્રજા મેળા મારીએ છીએ મહારાજ. આજે પોકરણગઢનો રાજા અજમલ એ આજ પેટ નીચે વાંજિયાના સુકન કોઈ દે નો લેવાય મહારાજ. તે માટે તમે વાંજિયાના સુકન લે અમારા ગગનના હોના આણા કેરવા જાય મહારાજ. અમારો ગગો એક બહુ નહીં સાત ભાવ વાંજો મહારાજ. સાંભળે એ રબારી ભાઈ, હા મહારાજ. તારે કઈ સમજવામાં ભૂલ તો નથી લાગી ને ભાઈ? અરે બાપુ હજી સમજવામાં ભૂલ મારે નહીં પણ તમારે થાય છે હો. અરે રબારી ભાઈ, મારે તો લાગતા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી મારા આંગણે રમે હું કેવી રીતે વાંજ્યો કેવા હોય? અરે બાપુ ત્રણ દીકરી લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે મહારાજ. તને દીકરીની પોતપોતાના સાસરેથી જાન આવશે મહારાજ. આજે તમે તમારા આંગણાની માલપા દીકરીને વળાવશો. તને વરદાની જાન આવશે. મંગલ ઉડા ગીત ગવાશે ગણેશ સ્થાપના થશે મહારાજ. પણ આજે એને પરણાવશો કાલ પોતપોતાના સાસરે વહી જાય મહારાજ. પછી તમારો વારસદાર કોણ મહારાજ? હવે એ દીકરીની વાત તમે કરીશ ને દીકરીની વાત આજ હું કહું ને તમે કાન ધૂન કરીને સાંભળજો મહારાજ. જય હો જય હો
જવાના બારી કહું ને રાત સાંભળો. અરે મહારાજ તણે દીકરી રાજાની જાન આવશે મહારાજ. ગણેશ સ્થાપના થશે, મંગળ ઉદા ગીત વાશે. તણે દીકરીઓ પોતપોતાના સાસરે વહી જાય પછી તમારો વારસદાર કોણ મહારાજ? તમારા ગયા પછી આ રાજગાદી કોણ સંભાળશે? અરે રબારી ભાઈ, હા મહારાજ. આજ તો તે મને સત્ય વાત કીધી, હા બાપુ. તો તને મારા રાજમાંથી આજે નામ મળશે. નહીં બાપુ નહીં, નહીં બાપુ નહીં, નહીં બાપુ નહીં. આ રબારી જો વાંજિયાનો સુતર લેવા તૈયાર ન હોય, વાંજ્યાને ઘરે સાધુ બ્રાહ્મણ કોઈ ભોજન નથી કરતા, સકલા કોઈ માળો નથી બાંધતા, તો તમારા ઇનામ રબારી ભાઈને ગ્રાસ છે. રબારી ભાઈને ગ્રાસ, ઇનામ રબારી ભાઈને ગ્રાસ, ઇનામ રબારી માફ કરજો બાપુ. રબારીનો દીકરો છું, કહેવામાં કાંઈ ભૂલ થઈ તો માફ કરી દેજો મહારાજ. ના રબારી ભાઈ, હા બાપુ. તારી કોઈ ભૂલ નથી. હા મહારાજ. જો આજે અવળા સુકંઠા હોય હા બાપુ. તો કાલ દી ઉગતા પર સવળા સુકંઠ લાઈન તારા અરે બાપુ, આજે હું ને મારો બંને ભાઈ કેવા હરગ ભર્યા અમારા ગગાના હોના આણા તેડવા જતું તું મહારાજ. આજે અચાનક તમે અમને હામા મળ્યા. આજે અમારા બંને ભાઈનો તમે દી બગાડ્યો બાપુ, દી બગાડ્યો બાપુ, દી બગાડ્યો બાપુ, દી બગાડ્યો. સાંભળ એ રબારી ભાઈ, હા મહારાજ. તારો તો આજનો આખો દીપ બગડ્યો, હા મહારાજ. તો મારો તો ભવે બહુ બગડ્યો. હા મહારાજ. તે માટે જો આજે અવળા સુકંઠા હોય તો કાલ દી ઉગતા પર સવળા સુકંઠ લાઈન તારા ગગાના હોના આણા તેડવા. અરે બાપુ આજે મળ્યા પાછા કાલે ન મળતા હો. ભાઈ બાપુ છે દંડ ડબ્બો આપી દે તરત. તમારા તો જ્યાં કોના ઉભા રહી ગયા, તમારા તો હું પરિચય હોળી ગયો. બાપુ કહેવાય ભાઈ તરત ચાલો અને કેદ કરો, અંધારી કાળી કોટડી પૂરી દો, મિશ્રા ભલે ખાતા. હાલ હવે બાપુ તો જા, હવે હવારમાં જાહુ આણા કરવા. બીજું શું હવે બાપુ તો હવાળા સુતર લઈને થોડું જોવાય કઈ. હાલ હવે ઠળિયાની મારી પાસે હારો સોનાનો સૂરજ ઉગાડી દઈ પછી જાય. જય હો, જય હો, જય હો. અરે પ્રધાનજી,
રાજદરબારની અંદર અત્યારે સતીને બોલાવો. બોલાવે માતાજી આવજો રે. એ આવજો રાજ રે દરબાર. બોલાવે માતાજી આવ્યા રે. આવ્યા અમે નાચ બોલાવે માતાજી આવ્યા તમારો કોઈ અપરાધ નથી. એવો મારો સુરે ગયો બોલાવ્યા સ્વામી બોલતા નથી. મારા સ્વામીના દિલડારે આજ મારા સ્વામીના દિલડારે મયુરાજ જણાય. તમારા દિલડાની
અમે રે ગયા તા નગરીમાં પરવારે. અમે રે ગયા તા નગરીમાં પરવારે. મારા સુખના લેખો અમે રે ગયા આજે જાતા રે ખેડૂતો ને પતાયા મળ્યા રે. જાતા રે ખેડૂતો પાછા વળ્યા રે. આજે આણા ખેડવા જાતો મેરા બારી પાછા રે વળ્યા. યશોદી આણંદે જાતા રે રંબારી પાછા રે વળ્યા. અજમલ વાંજીયો રે અવતાર. આણા ખેડવા જાતો મેરા બારી પાછા રે વળ્યા. અજમલ વાંજિયા રે આણંદે જાતા રે રંબારી પાછા રે વળ્યા. આજે પોકણ ગઢની સગાઈ સતી મને મેણા રે બોલ્યા. ઓગણ ગઢની ગંગામુદને મેણા રે બોલે. ભયો મારો વાંજીયો રે અવતાર. પોકણ ગઢની સગાઈ સતી મને મેણા બોલે રે. બળ્યો મારો માનીયો આજે જીવમાં તારે મરું થતી તારું રે લાગે. જીવમાં કરતારે મરવું પ્યારું રે લાગે. હે ભયો મારો વાંજીયો રે અવતાર. જીવમાં તારે મરું થતી તારું રે લાગે. યાદ મારી લાચાને લક્ષ્મી જગુણા તણતી કરી રે. અરે હા સ્વામિનાથ, આપણે તો લાચા લક્ષ્મી અને ચગુણા તડતણ દીકરી હોવા છતાં આપણે કેવી રીતે વાંધ્યો કહેવાય? હા સતી, તમે પણ ના સમજ્યા. હા સતી, મેં રાયકા લોકોને એમ જ કીધું તું ને ખેડૂત લોકોને એમ જ કીધું તું કે મારે લાચા લક્ષ્મી સુગુણા ત્રણ દીકરી હોવા છતાં હું કેવી રીતે વાંધ્યો કહેવાઓ. હા સતી, તારે એ બે લોકોએ મને એવો જવાબ આપ્યો
કે દીકરી તો પારકા કન્યા આજ છે, આજે પણ કાલ પોતાના સાસરે ચાલી જાય સતી. જો પાછળથી કોઈ બાડો લંગડો લૂલો પુત્ર હોય તો સતી આપણું રાજ ચલાવવાનું રાજને એકવાર તાળા દેવા જાય. તે માટે આ લોકોની વાત કે મને સત્ય લાગે છે. આ વાંજા મેણા મારથી સહન થતા નથી સતી. તો મને ઘોર જંગલની અંદર જઈને કાયાનું કલ્યાણ કરવું છે સતી. તો મને શિવના શરણોમાં જવાની રજા આપો સતી. અરે હા સોમનાથ, શિવના શરણે જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આપણી દીકરી ચગુણા અત્યારે 16 વર્ષના થઈ ચૂક્યા છે, તો તેમના લગ્ન કરી અને રાજી ખુશીથી રહેજો. બહુ સારું. અરે પ્રધાનજી, રાજની અંદર અત્યારે ગોરદેવને બોલાવો. દેવા પ્રધાન બોલાવે ગોરદેવ નાનો રે. બોલાવે ગોર નાનો રે. બોલો પ્રધાનજી રાંદેરબાને બોલાવવાના કારણ? અરે મહારાજને ઘડી મહારાજ. અરે બાપુ, બોલાવવાના કારણ શું છે? અરે ભૂદેવ. હા બાપુ, તમને બોલાવવાનું એક કારણ કે મારી દીકરી સગુણા, હા મહારાજ, 16 ઉંમર લઈ ખડી હતી. હા મહારાજ, તેમનો શ્રીફળને સવારે ઉપર લઈને જાઓ. હા મહારાજ, લઈ જાઓ, પરદેશ જાઓ, ગમે ના સત્સંગ કરીને વેલાસર પાછા વળો. બહુ સરસ. ગોર 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 દેવા આવ્યા.
બોલાવ્યા પર તમે આવ્યા રે એ પ્રધાન ચોકથી ફેરા એવા કરો અંદરનો માણા બહાર લઈને બહાર કાઢવાનો. બોલ ને. બોલ એટલે તે કીધું ડોલ ને છે બોલ. નાના મોટા નો વેરો રહે તે તું મોટો થઈ ગયો. મોટો જ છો ને દેખાતું ને આમાં જોઈએ મને તારું ને મારું ને એમાં કાંઈ ફેર જ નથી. ફેર હું લાગે તું કોણ છે? કટપ્પા કટપ્પા. તો આયા હું કરું? હા સોકી ફેરા કરે. કોના? એટલે આપણે બાહુબલી બહુ એટલે હું ભૂલો પડી ગયો કે તમે એક પડી ગયા કે કોને ખબર હાસુ કયો ને કોનું કામ છે પણ તમારે ઈ કયો ને મને. તમે કયો ને કટપ્પા તો મારા કટપ્પા નું નથી કામ. તો કોનું કામ છે? હરકું કયો ને મારા આ તો મોટો થાય. મહારાજાનો પ્રધાન છે. મહારાજાના પ્રધાન છો. કઈ નગરી છે ને કોણ રાજા રાજ કરે? એ તો પૂછવા જવું પડશે મારે. કેમ તમે તમને હજી હું ખબર હમણાં નવો નવો જ લઈ એવું છે પૂછતા હો બાપુ ભૈયા વાંચો કઈ નગરી છે? અરે પ્રધાન પણ તને પણ નથી ખબર બાપુ તમે મને ક્યાં કીધું હું આવ્યો તે તો પણ હું દોડ્યો આવ્યો કેવું છે ને બાપુ શોખ જ કરે. હમણાં દાય બાવ બોલ્યા પ્રધાનજી ઓ મહારાજાને કેમ દાદા મળવા માંગે છે? બાપુ દાદા મળવા માંગે છે. પણ કોના દાદા એ તો તમને ખબર હોય હું થોડું ઓળખું કોના એ કીધું દાદા. દાદા મળવા માંગે પણ કોના પણ દાદા એને કીધું કે દાદા મળવા માંગે પૂછતા જતું પેલા કોના દાદા વેવા ભાઈ દાદા કોના દાદા? તારા તે તારા હાથ પેઢે ને દાદા તારા બાપુ ને દાદા વેવા અંદર વેવા નહીં હાલે? નહીં આવે વેવા. આપણા બાપુ ને પૂછતા જ કરીએ રજા આપે તો હોય ને એમ રજા તો બાપુ રજા તો બાપુ આવવા દો ને અંદર. છે કોણ ઈ તો કે મને હવે દાદા દાદા કરે પણ નામ તો છે ને ઈ એ દાદા દાદા અહીં કરો વેવો તે બોલો કઈ રીતે દાદા તે ઈ કયો એટલે હું ગોર દાદા છું. બાપુ ગોર દાદા છે. અરે પ્રધાન ઓ બાપુ હા સોય ભૂદેવ નો દીકરો હોય તો રાજી ખુશીથી અંદર લાવો આસો છે રખડતા બાપુ. પકડતા વખત સબથી શીખ આપી રવાના કરો આસો છે બાપુ વેવો અંદર દાદા કીધું ને કીધું મોજ કરતું વેવો. અરે મહારાજાને ઘણી કમાઈ મહારાજ. અરે ભૂદેવ તમને પણ મારા પ્રણામ છે અરે મહારાજ પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાબાનો ટકોની શ્રીફળ ને આવ્યો છે. જો તમારે રાજમાં કોઈ કુંવર હોય તો અહીં હાજર કરો. ટકોની શ્રીફળ અહીંયા ઝીલાવજો. અરે પ્રધાન ઈ બાપુ કુંવર પ્રતાપ ને બહુ સારું.